અરે મેલી મેલી હવ કે મેલડી કે મેલી નથી તલભાર જેના કુળમાં પૂજા 71 પેઠી તરી જાય. જેને માં પાર્વતીનો અવતાર કહેવાય, જેને માં ઉમિયાનો અવતાર કહેવાય, જેને માં નવદુર્ગાનો અવતાર કહેવાય. ભર બપોરનું ઉનાળાનું ટાણું છે. એક માતાજીની દીકરી હતવારાની દીકરી માથે ભાતું લઈ ભર ઉનાળાનો તડકો છે, કાયમીના નિયમ પ્રમાણે પણહાર્યા રોજ પોતાના બાપને વાડીએ બટકું રોટલો ખવરાવા જાય. રોજ બટકું રોટલો ખવરાવા જાય, પણ એક દી બાપને દીકરી બે વાડીએ બેઠા બેઠા રોટલો ખાય છે. ત્યાં તો એમ કે વાડીની ઝાપલીએ એસી વર્ષનો ભાફલો આવીને વાડીના ઝાપલે આવીને પડી ગયો. ત્યાં તો દીકરીની નજર ગઈ, હડી કાઢીને જઈને જોયું. ત્યાં તો એમ કે મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા ને આ લોક છોડીને એમ કે ભાફલો પરલોક વયો ગયો. પણ દીકરી હડી કાઢી અને પાણીનો લોટો જેવી મોઢામાં ધાર કરી ને, પણ આનું તો પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. આ લોક છોડીને પરલોક વયો ગયો. દીકરી વિચાર કરે છે કે ઓહો, પણ હાર્યા. પણ ઈ દેવી પૂજકનો વાખરીનો ભાફલો હતો, જેની બંડીની માલિકો માં મેરડી માતાજીનું ફળું હતું. માં જગદંબા મેરડી માતાજીનું ફળું હતું. પોતાના કબજાની માલિકોની મેરડી માતાજી માંડી બોલવા. જેવી દીકરીએ પાણીની ધાર કરી, ત્યાં તો કબજાની માલિકો બંડીની માલિકો મેરડી માતાજી માંડી બોલવા, ઉભો થા બેટા, ઉભો થા. મારી દીકરી તને પાણી પીવરાવા આવી છે બેટા, ઉભો થઈ જા. અને પોતાની બંડીની માલિકો જે મેરડી માતાજીનું ફરવું હતું ને, મેરડી માતાજી માંડ્યા બોલવા. અને પણહારિયા જેવું દીકરીએ મોઢામાં પાણી દીધું, ત્યાં તો એમ કે ભાફલો ઉભો થયો, પાણી પીવડાવ્યું. જે કાંઈ બટકું રોટલો ખવડાવો તો પોતાના બાપને કીધું. દીકરીએ બાપુ આનું કોઈ નથી બાપુ, આ નિરાધાર છે, ભલે ને આપણી વાડીએ ઝૂંપડી બાંધીને રીએ. પણ પણહારિયા આ બાપને દીકરી બહુ વાલી હતી. બાપે કીધું કે ભલે બેટા, પણ પાણીના રેલાની જેમ સમય માંડ્યો વીતવા આપણા હિન્દુસ્તાનની ધરતી માથે. અને આપણા હિન્દુના શાસ્ત્રમાં નિયમ છે કે દીકરી તો રાજાથી રાખ લકી સાસરે શોભે. પોતાના બાપે એક ને એક લાડક વાળી દીકરી હતી. વઢવાણની માલિકોના સંબંધ કર્યા. દીકરીનું લગ્નનું ટાણું નજીક આવ્યું. 15-17 વર્ષથી આ દીકરી જેને બટકું રોટલો ખવડાવવા જતી હતી, 4 દીથી જેને બટકું રોટલો નહોતો ખવડાવ્યો, કારણ કે દીકરીના લગ્ન હતા. અને જ્યારે દીકરી વેલડામાં બેહી, ગાડામાં બેહીને જ્યારે વાડીની બાજુમાંથી કેળામાંથી જ્યારે ગાડું પસાર થયું, ત્યારે દીકરીએ કીધું ભાઈ ગાડું ઊભું રાખો. આ વાડી એક ઝૂંપડી છે ને, મારા બાપની ન્યા એકવાર મને મોઢું બતાવવા દિયો. એ પચપચતા પીડા પાને તરફ એરી દીકરી વાડી આવી. જેને 4 દીથી બટકું રોટલો નહોતો ખાધો, ધાબરામાંથી જ્યાં નજર કરી, બાપુ એ મારા બાપુ હાહરે જાવ છો. અને દીકરી એટલું કીધું, બાપુ હાહરે જાવ છો. ત્યાં તો ભાભલાની આંખમાંથી દાડ આખુડા જવા માંડ્યા. અને તેથી ભાભલાએ એટલું કીધું, મારી દીકરી આજે વર્ષોથી તે મને બટકું રોટલો દીધો છે, પણ મારી માથે દેવા માટે મારી પાસે કાંઈ નથી બેટા. તારા બાપે તને કરિયાવરમાં કઈક દીધું હોય, હોનું દીધું હોય બેટા, ચાંદી દીધું હોય, ઘણું દીધું, કરિયાવરમાં દીધું હોય, પણ મારી પાસે દેવામાં બેટા કાંઈ નથી. આંખમાંથી દડ આહુડા જવા માંડ્યા ને પણહારિયા. ત્યારે ઈ ભાભલાએ કીધું, મારી દીકરી તારો ખોરો પાથર. એ આજ મને વર્ષોથી બટકું રોટલો દીધો છે,
પણ મને તો ખબર છે હમણાં મારી ઝૂંપડી તું મેકીશ એટલે મારો જીવ વયો જાય, મારો દેહ પડી જાહે. મારી દીકરી તારો ખોરો પાથર અને દીકરીએ પોતાનો ખોરો પાથર્યો ને ત્યારે 80 વર્ષના ભાભલાએ કીધું કે જા દીકરી, આ મારી જગદંબા અને આની ભક્તિ કરજે અને આ તારું જો નવખંડ ધરતી માથે જો નામ રાખીને તેદી તો માનજે મારી મેરડી હતી હો દીકરી. અરે તારો ખોરો પાથર, તારા ખોરાની માલિકોર મારી વાઘરીની મેરડી આપું છું. એ ગુજરાતા માતાજી તમે રાતડિયા ના કુળમાં એ મારા રાતડિયા ભરવાડ બિલિયાડાના ઓરડા વાળી લીલા નેજા વાળી મચ્છો આવી સાવ મારા રાતડિયા કદાચ જો યાદ કરે અને યાદ કરે જો ઘડીના ભાગની માલિકો રાવીને ઊભી નો રહી જાવ તો બિલિયાડા વાળી આઈ મચ્છો ના. મચ્છો મંડા આવ્યા તા માતાજી તમે રાતડિયાના કુળમાં માં મચ્છો પણ ભેરે હતા માં મારા ભરવાડું ને એ ભેરે હતા માં મચ્છો માતાજી મારા ભરવાડું ને પણ ભોડિયા એ ભોડિયા નાથની છટામાંથી તેથી માતાજી ઉતરાતા ને તું તો ગંગાનો અવતાર કેવા મચ્છો. આ મારી બિલિયાડા વાળી મચ્છો હા, આ રાતડિયાની મચ્છો હા, આ મારી રાતડિયાની ખોડિયાલ હા. રાતડિયાની માં ખોડિયાલો માને એ બોલાવો મારા સુરવીર ના ને દાતાર ને ઉતરાતા દાડા તમે રાતડિયાના કોડમાં આ મારા રાતડિયાના દાડા હા. કહુંબા હોય મારા સુરવીર તારે તણા અને બોલાવો મારી રાતડિયાની માં મચ્છો મને બોલાવો. સોરો મારો ડાડો મારો લડવાને જાય હિંગાણામાં જાય હાલો એને વખતે વધાવા જય રાતડિયાના દાદા. એકોતેર બેઠી માં તારાના
71 બેઠી માં દાડા દાડા તારા એ અમર નામવો એ દાડા દાડા સુનો પડ્યો તો એક દી મારી મચ્છોમાંનો મઠડો સુનો પડ્યો તો એ તારા વૈના એ મારી મચ્છોમાંનો મઠડો સુનો એ બોલાવો સરગેથી મારા કરણ એ દેવગતિમાં હોય દાડા તમારા ના એ બોલાવો માં મચ્છો મને બોલાવો મચ્છો માં તમારા મોઠણા એ મારા કરણ ભુવા અરે લીલા નેજા વારી આઈ મચ્છો માતાજી આવી સૌ કદાચ જો મારા ભરવાડના મંડખામાં પૂજાતી હોય ને અને મારો રાતડિયા કદાચ દુનિયાના પડમાં જાય જો મને મચ્છોને યાદ કરે અને ઘડીના ભાગની માલિકો જો હાલી નો નીકળું તો હું રાતડિયાની મચ્છો નહીં બા મચ્છો માત કે એ ઘડો યાપા એ ઘડો તો તમારો રોડો ઘાટ ને આવે કોઈ મારી મેરડી માં નો કોઈ આગેવા એ આવે કોઈ મારી માયાણી ના ચોકવારી માં એ મેરડી માં નો કોઈ આગેવા આગેવાન કરો મારી ચાર ચોકવારી માં એ મેરડી માં નો તને આગેવા જગત 33 કરોડ દેવોનો ખેતલિયા બાડા તો આગેવા એ હાઈલાતા યાપા એક દી ગઢ લંકામાં એ બોલા ખાઈલાતા યાપા એ એક દી બોલા ગઢ લંકા ને મોજા હાઈલાતા ગઢ લંકા ને મોજાર લંકાપતિ રાજા રાવણ કેવા એ આપા જેના પવન પાણી ભરે વાયુ જેના વાગીદા કરે અગ્નિ માતા જેની રસોયું કરે એ આપા ગયો તો ગઢ લંકામાં એ ધૂણાવી દેદી મંદોદરી નારને ધૂણાવા એ યાપા મંદોદરી ના શરીરમાં તું પ્રગટ થયો તો
મારણ કારણ કર્યું તો એ રાવણ દીદી મંદોદરી નારનો નારનો એ માડી વાલા વાલા લાગ્યા એ માતને માયાણી ના છોકવાલા લાગ્યા કીધું તું માતાજી મારા શારદા માને કીધું તું માં મેલડી એ પછી જેના કુળમાં એ માં મેલડી માતાજી પૂજા જેના કુળમાં માં મેલડી માતાજી પૂજાય ઈ કુળમાં કોઈ દી દુઃખ નો આવે એ દુઃખ તો મારી ભગવતી ભાગીને ભૂકો એ ભૂકો કરીને મારી ચાર ચોકવારી મેરડી માતાજી બીજા લાલાભાઈ માટિયા 501 રૂપિયા દઈ માં જગદંબાનો નવરંગો માંડવો વધાવે એ મેલડી માતાજી મારો નોંધારાનો માં મેલડી માતાજી તું આધા વાલા લાગ્યા તા માતને માયાણી ના છોક તને વાલા લાગ્યા એ બોલાવો મારી ચાર ચોકવારી મેલડી માને બોલાવો નાગણ રમે માતાજી નાગણ રમે ચાર ચોકવારી માં મેલડી રમે નાગા એ યા બુટીયો બોકડો વાલો રે લાગે જાને જીવણી આવું હાલી રે આવો ખોડનો માંડવો જોતી રે આવો પણ હરિયા ભરવાને કેતી રે આવો આજની રાત મારી શિવનગર માં રોકાઈ જા આ મારી કંડિયાની કારી નાગર હા મને જાવા દે એ નથી ગડ્યો કોઈ હુતાર હોની માજને તમારો ઘાટ આપે ઉપજા તમારી માં આપે માં મોમાય તમે નીપજા એ આપે કઈરા માં મોમાય દે હોગા મનની વાતો માં મોમાઈ જાણનારી ઉતરાતા મારી માં ઉતરાતા માં આરમડા બેટો માથે એ મનની વાતો માં મોમાઈ જાણનારી
એ વાલો લાગ્યો તો માં તને હરમડો બેટો વાલો લાગ્યો મન સરોવર હતું માં મોમાય બેહણો એ માતાજી તું તો મનની વાતો માં મોમાય જાણનારી વેલી કરજે મારી માં વેલી કરજે માં મોમાય તો વા એ તે દી વારે આવજે મારી મનસાગરી તું માં મોમાં એ પણ બોલાવો મારી દરિયાના લોઠની માં સિકોતર માને વાલા લાગ્યા માં તને દરિયાના લોઠમાં સિકોતર પણ હાર્યા સિંધ કેતા પાકિસ્તાન અને પાકિસ્તાનની ધરતી માથે અમીર હુમરો અને સુથો સુમરો સિંધની ધરતી માથે કોઈનાથી પગ ન મુકાય એવી માં સંતની સિકોતર અમીર હુમરાના રખોપા કરે પણ એક દી સંતના સુમરાને મારી માલબાઈ સિકોતરે કીધું હુમરા કોઈ હિન્દુના દેવસ્થાન રંજાડતો નહીં કોઈ હિન્દુની બેનું દીકરીને રંજાડતો નહીં જા કદાચ તારી સિંધની ધરતી માથે કદાચ કોઈ પગ મૂકે અને પગ મૂકે જો ભમરી નો થઈ જાવ ને તો હું સંતની સિકોતર નહીં બા વાલો રે માડી દરિયો રે વાલો એકવાર મારી માં તાલી પાડતા બધાય બે હાથ ઊંચા કરી વોલ્યુમ દે બધાય બે હાથ ઊંચા કરીને તાલી પાડજો માં સિકોતર આવે પણ કેવી એ રાખડે રમે માડી રાખડે રે રમે એ રાખડે રે રમે માડી રાખડે રે રમે જય દરિયાના દેવ જય સિકોતર માં ખોડલ માડી આવ્યા માડી ખોડલ માં આવ્યા એ રાખડે રે રમો માડી રાખડે રે રમો એ માટે લધરો રે મને વાલો વાલો લાગ્યો એ માટે લધરો રે મને વાલો વાલો લાગ્યો જય ખોડિયા બોલીએ ખોડિયાલ માત કે એ આવે કોઈ મારી મચ્છોમાંનો આગેવાન એ બોલાવો મારા પુનિયા રબારીને બોલાવો આહા એવી પંચની માં ખોડિયાલ માતાજીનો માંડવો અને એમાંય મારા વાડોલિયા જ્યારે બોલાવે અને મારો પુનિયો મામો આવે મચ્છોમાંનો આગેવાન પણ કેવો એ હાકો હાકો એ હાકો હાકો પુનિયા મામા ઘાટ ઘુઘરા ઘમકે છે
એને જાવો જેસલ ના મેળે ઘૂઘરા ઘમકે છે જય પુનિયા મામા રોજણ ખાંઠો રે મામા રોજણ ખાંઠો એ રોજણ ખાંઠો રે મામા રોજણ ખાંઠો એ મચ્છો માં બોલાવે પુના મચ્છો માં બોલાવે જેસલો નો મેળો પુના જેસલો નો મેળો એ મામા ને મનાવો મારા મામા ને મનાવો મોજો રે મારા મામાની મોજો પણ આવે કોઈ મારા 50 ફૂટ વાળા મામા એ આવે મારી થોરી ધજા વાળા મોજીલા કોઈ મામા જેને ગુલાબ જોઈ અત્તર જોઈ અને સિગરેટો જોઈ કુવાડવા રોડના 50 ફૂટ વાળા મામા જ્યારે રમવા આવે અને પણખારિયા જ્યારે બોલાવીને 50 ફૂટ વાળા મોજીલા મામા આવે પણ કેવા એ મામા તારી થોડી ધજાયું ફરોગે એ મામા તારી થોડી ધજાયું ફરોગે મારું મન હરખે ઈ જોઈને મારું મન હરખે માવલિયા રાત પડે ને મામા એ મને સપનામાં આવે મામા જગાડે મામા નેણું ભર નીંદરાનો આવે રે ખીજડા રે વારા
સરોવરીએ રે જાવું તો રાજા એ મને આડેરો આડેરો આવે રાજા હર સરોવરે બેડલા મારા ઢોરે રે મામા દેવ રાજા જય 50 ફૂટ વાળા गांजा नारे लेरी गांजा नारे लेरी मोजीला रे मामा मोजीला रे मामा हमारा गीला भाई नी मोजा अतर ये ने वालो गुलाबे ने वालो खिजड़ो ये ने वालो खिजड़ो ये ने वालो माथे रे बाघड़ियो पग मा मोजड़ियो पग मा मोजड़ियो ए गुरुवारे आयवा मामा ना रे आयवा मामा ना रे आयवा मोजो रे या तो मामा नी मोजो ये मामा नी मोजो रे या तो मामा नी मोजो बोलिए
50 ફૂટ વાળા મામા દેવને વાલા લાગ્યા એ વાલા લાગ્યા માતાજી તને મોરબીના કોઠા વાલા લાગ્યા એ આવે મારી મચ્છોમાંનો યાગેવાન પુનિયો મામો જ્યાં મારી માં મચ્છો રમે ત્યાં બોલો પુનિયો રમે આવ્યો તો ઉત્તરખંડ થી આલહાખ નો પુનિયા નામનો રબારી જેદી મારી જગદંબા અને પણહારિયા જેદી મારી માનો ગઢ પડી જાતો તો અને ઉત્તરખંડ થી પોતાની હાંઠ લઈ અને પુનિયા નામનો રબારી જેદી જેસલમેર ની જાત્રાએ હાલી નીકળે અરે 3200 પુરુષ હતો તેથી એ વખતની માલિકો રે બાપ મોરબી તેથી ઢેલડી નગર કહેવાયો એવો પુનિયો નામનો રબારી અને એ વખતની માલિકો રે કા મોરબીના પંથકની માલિકો એક જ રાંડી રાંડબાઈ હતી ને એનો એકનો એક દીકરો હતો જે 3200 પુરુષ હતો અને બાપુએ હુકમ કર્યો કે જાવાનું માથું ચડાવી દો મચ્છોમાના મંદિરે અને જનેતાની આંખમાંથી દળદળ આહુડા જવા માંડ્યા ને તેથી મચ્છોમાને ઈ માએ કીધું કે માં આવો તારા કર ક્યાં દરબારનો નિયમ છે કે માતાજી મારા દીકરાનો ન્યા બત્રીખો દેવાય પણ પોતાની હાંઠ લઈને જેસલમેરની જાત્રાએ જાતો તો પુનિયા નામનો રબારી એ કરે તારી રોજણ ખાઈટ બોલાણ મારા પુનિયા મામા એ રબારી મામા એ રાયકા મામા જાવું જેસલ ને મેળે આ મારી મચ્છોમાનો આગેવાન પુનિયો મામો હા ઉતરાતા બોલા ભટા હાનિયા ના તમે ને હમા એમાં અને પણહારિયા એવા વખતની વાત છે એવા સમયની વાત છે મારી આદિ શક્તિ મહામાયા જેવી ભટા હાનિયાએ માતાજીનું સ્મરણ કર્યું ને પોતાની કુળદેવ માં ગાંડી ગાત્રાણ માનું સ્મરણ કર્યું ત્યાં તો મઠની માલિકોથી ભટા હાની અને માં ગાત્રાણ માતાજીએ કીધું બોલ અરે માં જગદંબા આમ દામ ને ઠામ બધું છે પણ મારી શેર માટીની ખોટ છે અને તેથી મારી હાનિયાની માં ગાત્રાણ માતાજીએ કીધું કે જા 9 મહિના થાય અને દીકરો તો હવ માતાજી દે પણ જો તારી ની આ દીકરી અવતાર ધારણ થાય અને ઈ દીકરી જો નવખંડ ધરતીમાં તારું નામ રાખે તો માનજે હાનિયાની ગાત્રાણ બોલી દી બા મઠમાંથી માં ગાત્રાણ માનો અવાજ થયો કે જા અરે દીકરા તો નવખંડ ધરતી માથે માં બાપના નામ અમર રાખે પણ આ દીકરી તારી અવતાર લે
જા ફટા હાનિયા હું તને ગાત્રાળ કહું છું એ દીકરી કોઈ છે ને સાધારણ નહીં હોય. આદ શક્તિ જગદંબાનો અવતાર હશે. અને માં ગાંડી ગાત્રાળ માતાજીએ જ્યારે વચન દીધું ને કે જ્યાં 9 મહિના પૂરા થાય જો તારા નેખની માલિકો જો કંકુના પગલા પડે ને તેથી તો માનજે હું ગોથમાં વારી આઈ ગાંડી ગાત્રાળ હતી. સમયને જાતા કાંઈ વાર લાગતી નથી. પાણીના લીલાની જેમ સમય માંડ્યો વીતવા. માં જગદંબા અને મચ્છો માતાજી છે ને માતાજી હિંગળાનો અવતાર છે. માં જગદંબા જ્યારે ધરતી માથે માતાજીએ જ્યારે મંડાણ માંડ્યું ને સૌ પ્રથમ માતાજી ક્યાંથી નીકળ્યા? કૈલાસની માલિકો ભોળિયાનાથ ઓમ નમઃ શિવાય. અને ભોળિયાનાથ સમાધિ ચડાવીને બેઠા હતા ત્યારે ભોળિયાનાથની ગંગાની જટામાંથી માં મચ્છો માતાજી નીકળ્યા હતા. પણ હારિયાની મોરબીના કોઠા વારી મચ્છો હા. માં જગદંબા ભોળિયાનાથની છટામાંથી માં મચ્છો તમે નીકળ્યા. માં જગદંબા ભોળિયાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ત્યાં તો એમ કે એના છટાની માલિકો સ્વયં માં ગંગાજી અને ગંગાની છટામાંથી માં જગદંબા માર 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 આદ શક્તિ મહામાયા. यदि मच्छो माताजी है मां जगदंबा से ने गंगा नो अवतार से पण हारिया અને સૌ પ્રથમ માતાજી નું જો પેલું બેહણું હોય ને તો માતાજી નું મોરબી હે અને બીજો માતાજી નો પરચો ઈ વખતની માલિકો તેથી ભરવાડ સમાજની દીકરી જેથી જૂનાગઢની માલિકો પરણતી હતી ને અને ઈ વસ્તી જગતની માલિકો એવા વખતની વાત છે તેથી ભરવાડ સમાજની દીકરીના જેથી લગ્ન હતા ને તેથી ઈ વખતની માલિકો મુસલમાનના તેથી બાદશાહની દીકરીઓ માથે નજર બગડી ઓહો તેથી ઓલા મેવા આડા મારી જગદંબા મચ્છો માને કીધું કે આદ શક્તિ મહામાયા માં તારી દીકરીઓ માથે નજર બગડી છે તેથી મારી મચ્છો માતાજીએ કીધું બેટા આ જૂનાગઢ મેકીને હાલી નીકળો અને જૂનાગઢ મેકીને હાલી નીકળો ને ભાદર નદી તપી જાવ જો કદાચ ગમે એવી ફોજ આવતી જો એની રોકી ન દઉં ને તો હું આઈ મચ્છો નાય જોવો પણ હારી આ વાત ઈ કરું છું માતાજી મચ્છો માની તાકાત કેવી હતી બધી દીકરીઓને લઈને બધી એમ કે હાલી નીકળ્યા અને વાહે સુબાની બાદશાહની ફોજ આવે છે ને ભાદર નદી ટપી ગયા તેથી ઈ વખતની માલિકો ભરવાડું ભર ઉનાળે તેથી ભાદર નદીમાં તેથી કાકરા ઉડતા હતા હો ભાદર નદીમાં તેથી પાણી નહોતું ને જો કદાચ ભરવાડું જઈને હામા કાંઠે જઈને ઉભા રહી ગયા ને બાદશાહની ફોજ આવતી હતી ઘોડા લઈને હો તેથી ભરવાડના દીકરાએ માતાજી મચ્છો માતાજીને કીધું માં અમારી તો નહીં પણ દીકરીની વારે જાજે તેથી મારી મચ્છો માતાજીને એમ થયું કે કદાચ મારા દીકરા તો નહીં જો મારી દીકરીની વારે ન જાવ ને તો લીલા નેજા મારી મચ્છો નાય અને તેથી એ પણ હારિયા ઈ ભાદર નદીમાં તેથી ભર ઉનાળે તેથી બાપ પૂર આવ્યું હતું હો ભાદર નદીમાં તેથી ભર ઉનાળે તેથી પૂર આવ્યું હતું નાખી નદી તેથી છલકાણી હતી મારી મચ્છો માતાજી કે ભાદર નો કાંઠો વટવા દો અને કદાચ જો ભાદર નદીમાં ઘોડા પૂર નો લઈ આવું તો મચ્છો ના
જગદંબા ઘેરે હતી માતાજી તું મારા ભરવાડું ને એ ભેરે હતા માં જગદંબા મારા ભરવાડું ને માતાજીની તાકાત કેવી હતી આ તો આ કડા કરજુ ગાંબી ગયો છે જેના ખોડિયામાં જ માં હતા માતાજી આવતા ભુવાના ખોડિયામાં ને ઈ ભુવો માતાજીનો ખોટું બોલે ને ભલે આ ખોટું બોલે છે જે રેડી કેણી નથી હાલતા ને એની વાત કરું છું પણ હારિયા બાકી આ તો માં તો એક શક્તિ છે આપણા હુકા આપણા ગઈઠા કહી દયા છે જે હુકા લાકડા કોઈ દી કોઈના થયા નથી ને થવાના નથી અને એવા વખતની વાતો છે તેથી માં કરંડિયાની માલિકોથી એના દીકરાને કહેતી બેટા માં મચ્છો માતાજી કહેતી બેટા દુનિયાના પડમાં જાજે પણ ભરવાડના દીકરા મારી મચ્છોના ખોટા કોઈ દી સોગન નો ખાતો હો અને સાંભળ બેટા મારી મચ્છો માના ખોટા સોગન નો ખાતો જે તે કડલું પહેર્યું છે ને કડલાની માલિકો મારી મચ્છોનો વાસ છે કદાચ બેટા દુનિયાના પડમાં જાજે જો આંગળી લાંબી કર અને મારા પડહારિયા કદાચ જો મોરબી થી વેતી નો થઈ જાવ તો મચ્છો ના ભોડિયા નાથની છટામાંથી માં મચ્છો માતાજી જ્યારે નીકળ્યા ને મારી માને ધરતી માથે નવું મંડાણ માંડવું હોય મારી માને નવો નકશો માંડવો હોય ત્યારે સૌપ્રથમ માતાજી જોગમાયા માતાજી આ ભરવાડ સમાજમાં માતાજી કેમ પૂજાણા ત્યારે ભોડિયા નાથની ગંગાની છટામાંથી માતાજી જ્યારે ઉત્પન્ન થયા માતાજી એમાંથી જ્યારે નીકળ્યા ને ત્યારે મારી માને એમ થયું કે હવે જાવું ક્યાં ત્યારે માતાજીની સૌપ્રથમ માતાજીની પેલા નજર ગઈ કઈ બાજુ એ વૃંદાવન જેને ગોકુળ મથુરા કહેવાય ત્યાં તો હતો મારો કૃષ્ણ ભગવાન કાનુડો એ વૃંદાવન ગોકુળ મથુરા કહેવાય એ તેદી હાઈલાતા માતાજી ઓલા ગોકુળ વૃંદાવન માં મચ્છો હાઈલા એ માતાજી ગોકુળ મથુરામાં તેદી મારા કૃષ્ણ ભગવાન કાનુડા ભેગા માતાજી રાસ લીલા મારી મચ્છો નહીં માતાવો માં જગદંબા ગોકુળ વૃંદાવન મથુરામાં કાનુડા ભેગા માં મચ્છો માતાજી રાસ રહી માતા તેદી મારી માનું નામ કારી પડ્યું તો એ રાસ લીલા રમીતી મારા કાનુડા ભેગી એ રંગે રમીતી મારા કાનુડા ભેગી એ તેદી નામ થયું તો તે કારી મચ્છો માં મચ્છો પછી ઉતરાતા ભટા હાનિયાના તમે નેહમાં મારી માએ કંકુના પગલા પાડ્યા ને પણ હારિયા મચ્છો માતાજીએ કંકુના પગલા પાડ્યા તેથી નેહમાં સોનાનો સૂરજ ઉગ્યો આખો ભરવાડનો નેહડો હતો તેથી નેહમાં જ્યારે સોનાનો સૂરજ ઉગ્યો પણ કેવો તેથી ઈ વખતની માલિકો ભટો હાનિયો અને આખો ભરવાનો નેખડો થઈને જેથી મચ્છોમાના કંકુના પગલા પાડ્યા તેથી આખા નેખડાએ કીધું તો શું મચ્છોમાની બેનું દીકરીઓ અને ભરવાડ સમાજે જેથી મચ્છો માતાજીએ કંકુના પગલા પાડ્યા તેથી મચ્છો માતાજીને ગીતમાં વિનવ્યું તો શું કીધું
હે અને આ ગીત છે ને મચ્છો માતાજી જ્યારે ભટ્ટા હાનિયાના નેહમાં અવતર્યા ત્યારે ભરવાડુએ ગીત ગાયું બેનું દીકરીઓ કયું એકવાર બધાય મારો ભરવાડ સમાજ જેટલા બધાય છે ભરવાડના જેટલી બધી બેનો દીકરી છે જેટલા બધાય ભાઈઓ છે આ ગીત રજૂ કરું છે બધાય બે હાથ ઊંચા કરીને એકવાર તાલી પાડજો કારણ માં મચ્છો માતાજી જ્યારે ભટ્ટા હાનિયાના નેહમાં ગયા ને ત્યારે ઈ અમારી બેનો દીકરીઓ ગીત ગાયું પણ કેવું એ નેહડામાં એ આંગણામાં સોનાનો સૂરજ ઉગ્યો રે એ નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો માં એ આંગણામાં નેહમાં રે નેહમાં જો ભાઈ મચ્છો માતાજી નું કહેવાનું શું થાય કે પણહારી આજ માગે અને જો એના મનના માપિયા પૂરા ન કરું તો મોરબી વાળી મચ્છો નહીં જેહો મારી જેહો આટારી મારી માં આટારી કેવાય માં મચ્છો એ મારા લીલા લેજાવારી માં એ મારા મોરબીના કોઠાવારી તું માં મચ્છો એ વાલા લાગ્યા તા માં તને કોઠારિયાના એ કોઠારિયાના બેહણા વાલા લાગ્યા મોરબીએ માંડ્યું તું મંડા એ ગોકુળ મારી માં એ ગોકુળ એ સરીખું તારું ગામડું માં મચ્છો માતાજી તું તો મારા એ ભોરડા ભરવાડ નો દીવાન કેવામાં મચ્છો વાલા લાગ્યા તા માં તને મોરબીના કોઠા વાલા લાગ્યા અને ભેરે હતી માતાજી એક દી માડા પણ હારિયા ને માં મચ્છો એ મોરબીના મારી માં એ મોરબીના કોઠાવારી તું માં મચ્છો એ માતાજી એક દી તું તો મારા ભોરુડા
એ ભોરુડા ભરવાડનો દીવાન કેવા મછો મોરબી થી મારી માં એ મોરબી થી માંડો તો મંડા રાવત મારી માં રણસીના રાજમાં મછો તમે ઉતરા આવ્યો તો એ ક્યાં ગઈ મારી માં કોઠારિયાના બેહણા વાળી માં મછો ભલો મારી વાલા ભુવાની પૂજેલ મછો ભલો એ કીધું તો એક દી મારી માં વાલા ભુવાને કીધું માં મછો અમર નામ રાખી દીધા તામાં એક દી મારા વાલા ભુવાના જ્યાં જ્યાં મારા વાલા ભુવા રમે ન્યા મછો રમે જગમાં મારી માં જગમાં મછો બોલે બીજું બોલે ન મારી મછો માના બોલેલા બોલ કોઈ પરમે કરતી પાછા પડે ન દૂધ પુત્ર ને દેજે માં મછો તો દીકરા દૂધ પુત્ર દેજે મારી માં મછો તો દીકરા જમવા દેજે મછો રાતી તું જાર ને લીલો રાખજે મારી માં તું તો માં મછો તેદી ગોકળીઓ નેખ ને ઉતરાતા મારી માં કોઠારિયાથી માં મછો બોલાવો મારી મોરબી વાળી મછો માને બોલાવો એક દી ઉતરાતા મારી માં એ મોરબી થી માં મછો વાતો રાખવા મારી માં વાતો રાખવા એક દી મારા ભરવાડું ની ભલો મારી મોરબી ના કોઠાની માં મછો ભલો મોરબી એ માંડ્યું તું માં મછો તે મંડા વેલી કરી તી મારી માં મછો તેવા